તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદ વરસ્યો। ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો। ભિલોડા તાલુકાના મકરોડા, ડોડીસરા, દદાસણ, જયસિંહપુરા, રતનપુર અને શામળપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। જો કે યાત્રાધામ શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શામળાજીની બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। આજે વહેલી સવારથી અરવલ્લીમાં ઉકળાટભર્યું વાતાવરણ હતું અને બપોર થતાની સાથે જ કમોસમી વરસાદની શરૂઆત થઈ, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના કારણે બાજરી, મકાઈ સહિતના પાકને નુકસાનની પણ ભીતિ છે। મહેસાણાના ખેરાલુ શહેરની સાથે તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। મોડી સાંજે ખેરાલુ પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ તરફ લગ્નનો માહોલ છે અને તેની વચ્ચે કમોસમી વરસાદે હાલ લોકોની ચિંતા પણ વધારી છે। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખેતરોમાં ઊભા પાકને આ વરસાદના કારણે નુકસાનની ભીતિ છે।